નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કોસંબા લુવારા રોડ ઉપર આવેલા સાવા આંબલી ખાતે વેંકટેશ ફેક્ટરીના પાછળના ભાગમાં આવેલ પ્લોટમાં ગેરકાનૂની રીતે પ્લાસ્ટિક તેમજ કેમિકલ વેસ્ટ અજાણ્યા ઇસમો દ્વારા ઠાલવવામાં આવે છે। આ બાબત આગળ પણ મીડિયા દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, આમ છતાં સરકારી તંત્રને અનદેખી કરી ડમ્પિંગ બનાવવામાં આવ્યું હતું। જી, મારું નામ કેતન ભટ્ટ, ખેડૂત સમાજ આગેવાન। કોસંબા લુવારા જોડતા રોડ પર સાવા આંબલી ખાતે તમે જોઈ શકો છો, અહીંયા ગાડી ગેરકાયદેસર જે પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટનો ઢગલો ઠાલવવામાં આવ્યો હતો અને ત્યારબાદ છેલ્લા સતત 2 દિવસથી આ ઢગલો સળગી રહ્યો છે અને એને કારણે આજુબાજુના લોકોના, ગામના લોકોને શ્વાસ લેવાની તકલીફ પડી છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નેજા રહેમ રહ્યા હેઠળ એમ કહેતો પણ ખોટું નથી કે આ દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ગામડામાં આ કેમિકલ વેસ્ટ નાખવાનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે અને એ પણ પોલીસ તંત્ર અને જીપીસીબીની રહેમ રહાએ અમારે વારંવાર રજૂઆત કરી હોય છતાં પણ આ ઢગલા પર કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી અને આવા માથેભાર તત્વોને પોલીસ તંત્ર અને જીપીસીબી છાવરી રહી છે। ખાસ કરીને જ્યારે આ એકદમ લીલો અને હરિયાળી અને ખેતી ધરાવતો વિસ્તાર હોય એવા સમયે આ જમીન અને આ પોલ્યુશન અને હવા બગાડવાનો જે ધંધો થઈ રહ્યો છે એ દુઃખદ છે અને સરકારશ્રી આ બાબત યોગ્ય પગલાં લે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ બાબત કોઈ એક્શન લેવામાં આવ્યા નથી। છેલ્લા 48 કલાકથી આ ડમ્પિંગ સાઇટ સળગાવવામાં આવતા મોટી પારડી, સાવા તેમજ નંદાવ ગામના લોકોને આ ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહેતી હોય છે। આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ આ સ્થળેથી દૂર કરાય તેમજ આ વિસ્તારમાં ચાલતા કેમિકલ વેસ્ટના એકમો દૂર કરવામાં આવે એ આ વિસ્તારની જનતાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબતના ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ભરે એ માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે। ખેડૂત આગેવાન કેતન ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે જો આ બાબત કોઈ યોગ્ય પગલાં તંત્ર દ્વારા ન લેવામાં આવે, સ્થાનિક લોકોને સાથે રાખી આગળ એક્શન લેવામાં આવશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઓલ પાર્ટ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।